સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે થઈ ગયો છે રવિવાર અને આપણે જવાનું છે ભગુડા. પેટ્રોલ પુરાવી લીધું છે. ચાલો મિત્ર, કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, અમે મિત્ર નીકળી ગયા છીએ ભગુડા તરફ. તમે તો પણ રસ્તામાં વોલ્ટ લઈ લીધો છે. જો ગાઈસ, મીરાપરી ખોડિયાર ધામ. ફાઇનલી મિત્રો, અમે મિત્ર નીકળી ગયા છીએ. ફાઇનલી અમારે વૈભવભાઈ ડ્રાઇવિંગ કરે છે. તો મિત્રો, આપણે કેટલા દિવસથી આજે બ્લોગ બનાવ્યો છે. તો બધા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભગુડા. ચાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો, આગળ તમને દર્શન કરાવું. ચાલો મિત્રો, કન્ટિન્યુ.
ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે. તો કમેન્ટમાં બધા જયમાં મંગલ લખી નાખજો. છેલ્લી વાર પાછા તમને ધજાના દર્શન કરાવી દઉં છું. ચાલો મિત્રો હજી કન્ટિન્યુ. ગાઈસ માળા લેવી છે, કઈ લેવી કઈ ખબર ન પડતી. આ કેમ લાગે હોય જોવા ગાઈસ. ગાઈસ આ ઢીંગલું કેવું છે, જેનો જોવે કમેન્ટ કરે જલ્દી. તો ગાઈસ લેવી હતી માળા, ન ભેગી છું, બહુ મોટું તો ચાલો મિત્રો હવે જઈ ડુંગરા માથે. તમે કન્ટિન્યુ જોડાઈ રહો, આપણે ત્યાં જઈને તમને બતાવીએ બધું કેવું છે. તો ગાઈસ ડુંગરો ચડી રહ્યા છે, તો હાથે ચડવો જોઈએ હાથીને. અડધે ઉધી જ ગાડી જાય ગાઈસ. તો અહીંયા તો ગાડી પાર્કિંગ કરવી રહે. ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ માથે આવી ગયા છીએ. લોકેશન જો ખાલી કદમગીરી જેવું લોકેશન ગાઈસ. તો અમારા ભાઈ બહુ હોય ફોટા વિચારો નજારો દેખવા પડશે ગાઈસ. અહીંયા પાણી જો ખાલી. આમાં ગાઈસ જો વરસાદ આવતો હોય ને તો મજા જ એટલે આવે. ફાઇનલી મિત્રો પાછા ઉતરી રહ્યા છીએ. ડુંગરો જો છે ભાઈ, વાહ ભાઈ વાહ, કેવો નજારો ગાઈસ. આવા લોકેશનમાં છે ને મજા આવી જાય. આવું ડુંગરા વાળું વાતાવરણ હોય, ગાડી બંધ છે તો ઉતરી ગઈ બોલે. તો ફાઇનલી મિત્રો દર્શન પણ કરી લીધા છે અને તમને પણ કરાવ્યા છે. તો તમે કમેન્ટમાં બધા જયમાં મંગલ લખી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો મળીએ આગળ. તો મિત્રો હજી આપણે યુટ્યુબ ચેનલમાં થોડોક સપોર્ટની જરૂર છે યાર. તો બધા સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો. બાકી હાલો મળીએ આગળ હવે.